પોઝિટિવ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. આની અગાઉ આપણે બે લેક્ચર WH ક્વેશ્ચન આપણે જોઈ ગયા હતા. આજે લેક્ચર નંબર 3 WH ક્વેશ્ચનમાં આપણે જોઈશું. આની અગાઉના લેક્ચરમાં તમને ખ્યાલ હશે આપણે 10 જેટલા તો કે WH ક્વેશ્ચન તો કે જોઈ ગયા હતા. બરાબર? 10 જેટલા એટલે કયા કયા? who, which, when, where, what, why, how many, how much, આવા જેટલા તો કે 10 જેટલા આપણે WH ક્વેશ્ચન જોઈ ગયા હતા. ત્યાર પછી આગળ વધીએ 11મો તો કે WH ક્વેશ્ચન જોઈએ, જેમાં whom, whose, how often, how long. બરાબર? આટલા તો કે WH ક્વેશ્ચન જે છે એ તમારા તો કે ક્યાં ધોરણ 9 પૂરતા તો કે લિમિટેડ છે. જ્યારે આની આગળ તમે 10મામાં ભણશો તો હાઉ લોંગમાં પણ હજી એક વસ્તુ આવશે. બરાબર? એની પછી સિન્સ વેન આવશે કે જે ધોરણ 10 ને લગતા છે. બરાબર? જોઈએ આપણે 11મો whom. whom એટલે શું થાય? કોને કોણે. whom એટલે શું થાય? કોને કોણે. તો જોઈએ. બરાબર? એનો ગુજરાતી અર્થ તમારે યાદ રાખવાનો. આપણે અગાઉના લેક્ચરમાં પણ આપણે કીધું છે કે જેટલા પણ WH ક્વેશ્ચન તમારી પાસે છે એ બધાના ગુજરાતી અર્થ તમને યાદ રહેવા જોઈએ. બરાબર? તો જો whom કોને કોણે. Palvi met Nisha in the garden. Palvi met Nisha in the garden. ઓકે? તમને આની અગાઉના લેક્ચરમાં તમને કીધું હતું કે કોઈ પણ પેલા ક્રિયાપદ હોય ને તમારે ક્રિયાપદ જોવાનું. જો ક્રિયાપદ તમારો ભૂતકાળનું હોય તો did plus V1. જો તમારું ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો ત્યાં શું આવશે? does plus V1. બરાબર? આ બે વસ્તુ ખાલી સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં તમારે યાદ રાખવાનું. બાકી કોઈ પણ કાળની વાક્ય રચનામાં તમારે યાદ રાખવાની જરૂર પડશે નહીં. બરાબર? જો Palvi met Nisha in the garden. હવે આપણો નિયમ શું કહે છે WH ક્વેશ્ચનમાં? કે જે શબ્દની નીચે અંડરલાઈન હોય, જે શબ્દની નીચે અંડરલાઈન હોય એ શબ્દને લઈને જ તમારે પ્રશ્ન બનાવવાનો. અને તો કે બીજો નિયમ શું છે કે જે શબ્દની નીચે અંડરલાઈન હોય ને એ શબ્દ તમારા પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. જે શબ્દની નીચે અહીંયા નિશાની નીચે અંડરલાઈન છે ને તો આ શબ્દ તમારા પ્રશ્નમાં ક્યાંય આવવો જોઈએ નહીં. આની અગાઉના લેક્ચરમાં પણ તમને કહી દીધું હતું, તમને ખ્યાલ હશે. બરાબર? જો Palvi met Nisha in the garden. તો જો whom did Palvi meet? whom did Palvi meet in the garden? ઓકે? Palvi ગાર્ડનમાં કોને મળી હતી? કોને? બરાબર? did plus V1. તમને કીધું છું તે પ્રમાણે. બરાબર? પ્રશ્નાર્થમાં કરતા હંમેશા ક્યાં આવે? વચ્ચે. બધામાં તમારે ગેસ કરી લેવો કે જોઈ લો અહીંયા કે પ્રશ્નાર્થમાં હંમેશા તો કે કરતા ક્યાં આવે? વચ્ચે. બરાબર? તો જો whom did Palvi meet in the garden. બરાબર? હવે અહીંયા meet, ઓકે, met નું meets હોત ને કે Palvi meets Nisha in the garden. તો કે Palvi તો કે નિશાને ગાર્ડનમાં તો કે મળે છે તો વર્તમાન કાળ. તો અહીંયા શું આવે? તો કે whom does, સાદો વર્તમાન કાળ. પણ ભૂત, ઓકે, અહીંયા ભૂતકાળ છે તો અહીંયા શું આવશે? did. બરાબર? ચલો નેક્સ્ટ જો whose. ઓકે? whose નો મતલબ શું થાય? કોનો, કોની, કોનું, કોના. ઓકે? ટૂંકમાં તમારે યાદ રાખવાની નો, ની, નું, ના. બરાબર? કોનો, કોની, કોનું, કોના. આ બધા જેટલા અર્થ તમે જોવો છો પ્રશ્નાર્થ વાક્યમાં એ અર્થ તમારે યાદ રાખવાનું છે. એમ કે આના જ અર્થ તો કે આની પછીનો ટોપિક આપણો આવશે કંજક્શન, કે જે તમારે ઓકે પરીક્ષામાં 9મામાં 2 માર્ક્સનો ટોપિક છે અને 10મામાં 3 માર્ક્સનો તો કે આવે છે કંજક્શન. આ જ બધા તો કે તમારે શબ્દો જોવાના છે, પણ વિધાન વાક્યમાં આનો અર્થ અલગ થાય છે અને પ્રશ્નાર્થ વાક્યમાં આનો અર્થ અલગ થાય છે. બરાબર? તો જો પ્રશ્નાર્થ વાક્યમાં આનો અર્થ થાય છે કોનો, કોની, કોનું, કોના. નો, ની, નું, ના. આવું તમારે વિચારવાનું. બરાબર? તો જો મનીષ ફાઉન્ડ પરિતા's key. મનીષે પરિતાની ચાવી શોધી કાઢી. મનીષે પરિતાની ચાવી શોધી કાઢી. બરાબર? તો અહીંયા પરિતાસની નીચે અંડરલાઈન છે. એપોસ્ટ્રોફી એસ માં શું થાય? નો, ની, નું, ના. એપોસ્ટ્રોફી એસ ને બદલે તમે ઓફ નો યુઝ કરી શકો છો ગ્રામરમાં. બરાબર? ઓફ ને બદલે એપોસ્ટ્રોફી એસ અને એપોસ્ટ્રોફી એસ ના બદલે તમે ઓફ નો યુઝ કરી શકો છો. OF. બરાબર? તો મનીષે પરિતાની ચાવી શોધી કાઢી. કોની નીચે અંડરલાઈન છે? પરિતાસ. બરાબર? તો કોની ચાવી? પરિતાની. કોની જો આવ્યો અહીંયા કોની એ રીતે તો પરિતાસની નીચે અંડરલાઈન છે તો પરિતાસ જે છે એ આપણા તો કે ક્વેશ્ચનમાં આવશે નહીં. બરાબર? તો જો whose key, કોની ચાવી. આપણે આખું બોલીને જેવું ગુજરાતી બોલીએ એવું જ તમારે ઇંગ્લિશમાં વિચારવાનું. કોની ચાવી, કોની, whose, ચાવી, કી, whose key. ઓકે? whose શબ્દ જે છે whose એ કોઈ દિવસ એકલો યુઝ થાય નહીં. તમારે યાદ રાખો whose શબ્દ કોઈ દિવસ એકલો યુઝ થાય નહીં. એની સાથે કોઈક ને કોઈક વસ્તુ એની સાથે જોડાયેલી છે. બરાબર? તો આમાં કઈ વસ્તુ છે? આમાં કી છે, ચાવી. બરાબર? તો whose key, કોની ચાવી. did Manish find. ઓકે? કરતા હંમેશા વચ્ચે. અહીંયા કયો કાળ હતો? તો કે ભૂતકાળ. found, find, found, found. જો અહીંયા એમ હોત કે મનીષ finds, 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 તો એ સાદો વર્તમાન કાળ હોત તો અહીંયા did ને બદલે હું શું લખત? તો કે does. બરાબર? તો whose key did Manish find?
બરાબર. તો અહીંયા તો કે જો તો અહીંયા શું આવશે આન્સર? પરિતાસ. કોની ચાવી? પરિતાની ચાવી. બરાબર. નેક્સ્ટ, હાઉ ઓફન કેટલી વાર, હાઉ ઓફન કેટલી વાર. ઓકે, હાઉ ઓફન કેટલી વાર, કેટલી વખત આવો અર્થ થાય છે. બરાબર. હાઉ મેનીમાં પણ ઓકે આની બદલે તમે હાઉ મેનીનો પણ યુઝ કરી શકો છો. હવે તમે ધ્યાનથી સાંભળો હવે કે તમને પરીક્ષામાં હાઉ ઓફન અને હાઉ મેની આ બંને પરથી તમને કોઈ દિવસ તમને એમસીક્યુ નહીં આપે. આ બંને એમસીક્યુ આના નહીં આપે. ફોર એક્ઝામ્પલ તમને અહીંયા એવું પૂછ્યું છે કે જો હાઉ ઓફન એટલે કે કેટલી વાર, તો પ્રશ્નમાં તમને શું કહે છે? કેતન નેવર meets his grandparents. કેતન ક્યારે એના તો કે શું તો કે દાદા દાદીને મળતો નથી. બરાબર. ક્યારે મળતો નથી, ક્યારે નથી મળતો. બરાબર. તો અહીંયા તમને હાઉ ઓફન થી તો કે તમને પ્રશ્ન પૂછેલો છે. બરાબર. એમસીક્યુ માં જો હાઉ ઓફન તો અહીંયા કયો કાળ છે? મીટ્સ, સાદો વર્તમાન કાળ. ડુડસ પ્લસ v1. તો અહીંયા કેતન માટે તો કે ઓકે અહીંયા શું આવશે? ડઝ પ્લસ v1. બરાબર. કેતન કરતા હંમેશા ક્યાં આવશે? વચ્ચે. બરાબર. ઓકે હિઝ ગ્રાન્ડપેરેન્ટ્સ. બરાબર. નેવર ની નીચે અંડરલાઈન છે. કેટલી વાર તો કે ક્યારે નહીં, એકે વાર. હાઉ લોંગ કેટલો સમય, કેટલો લાંબો. બરાબર. આપણે જોયું. બરાબર. તો કે ધ રોપ ઇઝ 20 મીટર લોંગ. 20 મીટર ની નીચે અંડરલાઈન છે. બરાબર. હવે રોપ એટલે શું થાય? દોરડું કેટલું લાંબુ છે. બરાબર. તો હાઉ લોંગ ઇઝ ધ રોપ કેટલું લાંબુ છે એ રીતે. બરાબર. નેક્સ્ટ, આપણે 14 પ્રકારના WH ક્વેશ્ચન જોયા. ટોટલ આપણા WH ક્વેશ્ચનમાં જોવા જાવ તો 15 જેટલા છે. બરાબર. પણ બાકીનો જે એક છે એ તમારે તો કે 9માં નહીં આવે, કેમ કે 9માં કહેવાય ને કે તમારે બારે બાર કાળની વાક્ય રચના તમારે આવતી નથી. બારે બાર કાળની વાક્ય રચના તો કે તમારે ક્યારે આવશે? 10માં. બરાબર. ત્યારે તો કે તમે ભણશો. એટલા માટે એ જે કાળની વાક્ય રચના છે ને એ તમારો એમાં 10મો કાળનો યુઝ થાય છે. એટલા માટે આપણે 14મા કાળમાં જે કેટલો સમય છે અનિશ્ચિત સમય અને સેન્સ વનમાં જે નિશ્ચિત સમય છે એ બંને એટલા માટે તમને ફ્રેમિંગ ક્વેશ્ચનમાં એટલે કે WH ક્વેશ્ચનમાં તમને પૂછાતું નથી. બરાબર. નેક્સ્ટ, 9મા સુધી તમારે આટલા WH ક્વેશ્ચન તમારે યાદ રાખવાના છે. આની પછી આપણે જો એક્સરસાઇઝમાં ઓકે તમને પરીક્ષામાં કઈ રીતે તો કે પૂછે એ જો. Krishna has a dozen mangoes. Krishna has a dozen mangoes. કૃષ્ણની પાસે શું 12 કેરીઓ છે. કૃષ્ણની પાસે 12 કેરીઓ છે. તો હવે તમને ખબર છે જે શબ્દની નીચે અંડરલાઈન હોય એ શબ્દને તમારે શું તો કે સવાલ બનાવવાનો છે અને એ શબ્દ તમારા પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. બરાબર. જો તો does Krishna have mangoes? ચારે ચાર MCQs તમારે સારી રીતે વાંચવાનું. ઘણા વિદ્યાર્થીઓનું કેવું હોય છે કે ડાયરેક્ટ સી તો કે જવાબ ટીક કરી દે છે કે મને ખબર પડી કે સી આવી ગયું, મને ખબર પડી કે મને ડી આવે છે આન્સર. બરાબર. તો ઓકે અમુક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એવી રીતે આન્સર તો કે ટીક કરી દે છે. નો ડાઉટ તમને સારી રીતે તમને આવડે છે, તમે ઓકે આન્સર પણ ટીક કરો છો એ રીતે. ઓકે તમને ખબર પડી ગઈ છે. પણ એકવાર આપણે ચારે ચાર MCQ તો કે જોઈ લીધા હોય તો પછી પરીક્ષા આપીને જ્યારે બહાર આવીએ ને તો આપણને કદાચ પસ્તાવો નહીં થાય કે કદાચ મેં આવું કર્યું હોત તો મેં આખું વાંચ્યું નહોતું એ રીતે. તો બેટર છે આપણે બરાબર ઉતાવળ નહીં કરવાની. ચારે ચાર MCQ તો કે વાંચવાના. 4 થી 5 સેકન્ડ થાય આપણી પાસે. બરાબર. તો જો does Krishna have mangoes? કૃષ્ણની પાસે કેરીઓ છે. ચલો આવો તો કોઈ પ્રશ્ન નથી. નેક્સ્ટ, who has a dozen mangoes? કોની પાસે 12 કેરીઓ છે? તો who એટલે કૃષ્ણ. બરાબર. આની નીચે અંડરલાઈન છે નહીં. what does Krishna have? કૃષ્ણની પાસે શું છે? જો mangoes ની નીચે અંડરલાઈન હોત ને તો તમારો આ જવાબ બને, પણ mangoes ની નીચે અંડરલાઈન છે જ નહીં. બરાબર. નેક્સ્ટ, how many mangoes has Krishna? કૃષ્ણની પાસે કેટલી કેરીઓ છે? કેટલી કેરીઓ છે? યસ, મને અહીંયા મારો જવાબ મળી. બરાબર. મને અહીંયા મારો જવાબ મને મળે છે. બરાબર. ડઝન તો અહીંયા આન્સર શું આવશે આપણો? ડી. હાઉ મેની. કેરીને ગણી શકાય ને, ગણી શકાય તેવી તમામ ચીજવસ્તુમાં શું આવશે? હાઉ મેની. ત્યારે હાઉ મચમાં શું આવશે? ગણી ન શકાય તેવી તમામ ચીજવસ્તુમાં. બરાબર. નેક્સ્ટ, કેતન ઇઝ રીડિંગ અ બુક. કેતન પુસ્તક વાંચી રહ્યો છે. કેતન શું કરી રહ્યો છે? જનરલી ક્વેશ્ચન આમાં થાય ને કેતન શું કરી રહ્યો છે. જે શબ્દની નીચે અંડરલાઈન હોય ને તમારે આવી રીતે જ વિચારવાનું કે કેતન શું કરી રહ્યો છે. શું એટલે શું થાય? વોટ. તમે જે બોલો છો શું વોટ એ રીતે. તો વોટ જો વોટ ક્યાં આવે છે કેમ? યસ, મને એમાં જ મળી ગયું વોટ. ઓકે, બાકી બી સી ડી માં ક્યાં મને વોટ મળતું નથી. બરાબર. તો જો વોટ ઇઝ કેતન ડુઇંગ? કેતન શું કરી રહ્યો છે? ઓકે, આન્સર ઇઝ એ. નેક્સ્ટ, પછી જોઈ લો ટીક આપણો આન્સર ટીક થઈ ગયો, પણ જો બીજો હુ ઇઝ તો રીડિંગ અ બુક. બરાબર. તો કે અહીંયા હુ કોણ તો કે પુસ્તક વાંચે છે. તો કેતનની નીચે અંડરલાઈન છે. બરાબર. કે કેતનની નીચે અંડરલાઈન હોત તો અહીંયા હુ આવત આન્સર, પણ કેતનની નીચે અંડરલાઈન આપણે છે જ નહીં. નેક્સ્ટ, વેર ઇઝ કેતન? કેતન ક્યાં છે? આવું કોઈ પ્લેસ કે સ્થળ વાળો આપણે કોઈ પૂછવું નથી. નેક્સ્ટ, હાઉ ઇઝ કેતન ડુઇંગ? કેતન તો કે કેવી રીતે તો એ કરી રહ્યો છે. ઓકે, આવો કોઈ પ્રશ્ન નથી. બરાબર. વોટ ઇઝ કેતન ડુઇંગ? કેતન શું કરી રહ્યો છે? તો અહીંયા આન્સર શું આવશે? એ.
આપણે બે એક્ઝામ્પલ ખાલી લીધા છે જસ્ટ એક ઝલક માટે કે તમને ખબર પડે કે પરીક્ષામાં કેવી રીતે તો કે તમને પૂછાય બરાબર. હવે આવા જ એક્ઝામ્પલ ઘણા બધા છે 25-30 જેટલા એક્ઝામ્પલ છે એ તમને એક્ઝામ્પલ તમને વોટ્સએપના થ્રુ તમને પીડીએફ તમને સેન્ડ કરીશ. એ પીડીએફ માંથી તો કે તમારે એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનો અને તમારા તો કે તમારી નોટબુકમાં તો કે લખવાનું બરાબર. આટલું છે આપણું તો કે WH ક્વેશ્ચન. આની પછીનો આપણો જે ટોપિક આવશે નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 4 બરાબર એમાં આપણે ભણશું કન્જક્શન. જે કન્જક્શન તમારે ધોરણ 9 માં 2 માર્ક્સનો આવે છે અને 10મા માં 3 માર્ક્સનો તો કે તમને પૂછાય છે બરાબર. આની પછીનો ટોપિક રહેશે આપણો કન્જક્શન 2 માર્ક્સ બરાબર.